સોમનાથના સમાચારથી કે જ્યાં ઉનામાં બંધ દુકાનમાં એક કાર અથડાતા એક વૃદ્ધનું મોત થયું છે। કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ મળી આવ્યું હતું। કાર કોઈ અમદાવાદના ડોક્ટરની હોવાનું સામે આવ્યું છે। કારમાં સવાર મહિલાઓ અને બાળકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। તબીબના ભાઈ અમદાવાદથી દીવ જતા હતા। ગીર સોમનાથથી આ સમાચાર છે કે જ્યાંના ઉનામાં બંધ દુકાનમાં એક કાર અથડાઈ અને એક વૃદ્ધનું મોત થઈ ગયું છે। આપણે કહી દઈએ કે આ કારમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એક બોર્ડ મળી આવ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી સામે આવી છે કે કાર કોઈ અમદાવાદના ડોક્ટરની હતી અને કારમાં કેટલીક મહિલાઓ અને બાળકો પણ સવાર હતા જે ઇજાગ્રસ્ત થયા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે અને તબીબના જે ભાઈ છે તે અમદાવાદથી દીવ જઈ રહ્યા હતા અને કાર ચલાવી રહ્યા હતા તેવું સામે આવ્યું છે। તો આ સીસીટીવી ફૂટેજમાં પણ આખી જે ઘટના છે તેને જોઈ શકાય છે અને જે બંધ દુકાન છે તેની આગળની તરફ જે વૃદ્ધ સૂતા હતા તેમના ઉપર આખી આ કાર છે તે ફરી વળે છે। આપણી જાણકારી આપી દઈએ કે એક વૃદ્ધનું મોત થયું છે।